નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પીજીવીસીએલની વિદ્યુત સહાયકની પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ, તેથી વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અને સાથે સાથે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। સાથે સાથે વિડીયોને લાઇક કરી તમારા દરેક મિત્રોને વોટ્સએપ, ફેસબુક પર ટેલિગ્રામ પર શેર કરવાનું પણ ભૂલતા નહીં। સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો અથવા ટેલિગ્રામમાં જ્ઞાન ગુજરાતી સર્ચ કરીને પણ તમે જોઈન કરી શકો છો। આ ઉપરાંત ઘણા બધા મિત્રો મને વોટ્સએપ પર અને કમેન્ટ દ્વારા પૂછતા હોય છે કે કયું મટીરિયલ કમ્પ્યુટર માટે બેસ્ટ રહેશે, તો તેમના માટે હું જણાવવા માંગીશ કે કમ્પ્યુટર એડવાન્સ લેવલ નામનું મટીરિયલ છે તમારા માટે સૌથી બેસ્ટ રહેશે। તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ ઉપરાંત બિન સચિવાલય, એટીડીઓ, સિનિયર ક્લાર્ક, તલાટી, આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કમ્પ્યુટરના જેટલા પણ પ્રશ્નો હશે એ આ મટીરિયલમાંથી સૌથી વધારે પૂછાતા હોય છે। આ મટીરિયલની ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મિત્રો, હું તો તમને એટલું જ કહીશ કે એક વખત તમે ડેમો કોપી ડાઉનલોડ કરો અને તમારી પાસે કોઈ પણ પ્રકાશનનું મટીરિયલ, ઇવન જીસીઆરટી લઈ લો, સીસીસી ની બુક લઈ લો, એની સાથે કમ્પેર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કામ આ મટીરિયલમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે। લાસ્ટ બિન સચિવાલયમાં 22 પ્રશ્નો બેઠે બેઠા હતા, પ્લસ એક પ્રશ્ન તમને આ મટીરિયલમાં જે પ્રેક્ટિકલ ઇમેજ આપેલો હોય એમાંથી પ્રેક્ટિકલ પ્રશ્ન હતો। આમ તો તમે ટોટલ 23 પ્રશ્નો કહી શકો છો। આ ઉપરાંત 2020 ની પરીક્ષામાં કેટલા પ્રશ્નો બેઠા પૂછાયેલા એ પણ તમને અહીંયા આપેલું છે। ટોટલ 61 પ્રશ્નોમાંથી 56 પ્રશ્નો બેઠા પૂછાયેલા છે। આ ઉપરાંત મિત્રો, બુક પરચેસ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। કોઈ પણ ક્વેરી હોય અહીંયા નંબર પણ આપેલો છે અને અત્યારે તમને 35% ડિસ્કાઉન્ટ મળશે અને 200 રૂપિયામાં કોઈ પણ એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ વગર તમને ઘરે બેઠા 2 થી 3 દિવસમાં મળી જશે। આમ તો તમને મિત્રો એક જ દિવસમાં પ્રોવાઈડ કરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ પીજીવીસીએલ ની તૈયારી કરે છે તેમને એક જ દિવસમાં ઘરે બેઠા મળી જાય એવી આપણે ઓનલાઈન સુવિધા પ્રોવાઈડ કરેલી છે। અહીંયા તમને અનુક્રમણિકા આપેલી છે। અહીંયા અનુક્રમણિકામાં પેટા ટોપિક પણ તમને એક ટોપિક આપેલા છે। દરેક ચેપ્ટર તમે અહીંયા જોઈ શકો છો। ઓકે, આપણે વધારે ચર્ચા નથી કરતા, પરંતુ તમે ડેમો કોપી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી ડાઉનલોડ ખાસ મિત્રો કરી લેજો અને ખાસ સરખાવી જોજો। તમારી પાસે કોઈ પણ મટીરિયલ હોય, કોઈ પણ પ્રકાશનનું હોય, તમને ખ્યાલ આવી જશે। કમ્પ્યુટર ઇન્ટરનેટ સિક્યોરિટી તમે જોઈ શકો છો, A to Z તમે અહીંયા અનુક્રમણિકા વાંચશો ને ત્યાં તમને ખબર પડી જશે કે બધા ટોપિક આવી ગયા છે। ઓકે, તમે કોઈ પણ બુકમાં જોશો આટલા ટોપિક તો નહીં જ હોય। આ ઉપરાંત તમને પીજીવીસીએલના વિદ્યુત બોર્ડના પેપર પ્રશ્નપત્રોનું સોલ્યુશન અલગથી આપેલું છે। બિન સચિવાલયમાં પૂછાયેલા પ્રશ્નો અલગથી આપેલા છે। યર વાઇઝ પણ તમને અલગ આપેલા છે। ઓકે, આ ઉપરાંત તમને આ મટીરિયલની સાથે અલગ અલગ મોક ટેસ્ટની પીડીએફ પણ ફ્રીમાં મળી જશે। જે તમે બુક લેશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો બુક પરચેસ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અત્યારે જ તમે પરચેસ કરી શકો છો। તમને પીજીવીસીએલ ની પરીક્ષા હશે ત્યાં સુધીમાં એક દિવસમાં તમને ડિલિવરી મળે એવું આપણે સુવિધા કરેલી છે। પછી આપણે જોશું તો 2 થી 3 દિવસ લાગશે। ઓકે, તો ચાલો શરૂ કરીએ મિત્રો આજના પ્રશ્નો અને સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 ઉપર આવીએ તો વર્લ્ડ વોટર ડે તરીકે કઈ તારીખે ઉજવાય છે? તો જવાબ આવશે મિત્રો 22 માર્ચ। અને મિત્રો ખાસ એક બીજી માહિતી તમને આપી દો, આવતીકાલે અથવા તો 2 દિવસની અંદર એટલે કે 8 જાન્યુઆરી સુધીમાં, આમ તો 6 જાન્યુઆરી સુધીમાં તમને એક વિડીયો આવશે। ઓકે, 6 જાન્યુઆરી સુધીમાં પીજીવીસીએલ નું કમ્પ્લીટ સ્ટ્રેટેજી માટેનો વિડીયો આવશે। ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। ઓકે, આ વિડીયો તમે જુઓ, તમને પેટર્ન આવડી જશે। અત્યારે જેટલા પણ વિદ્યુત બોર્ડના પેપર લેવાય છે સેમ ટુ સેમ પેટર્ન હોય છે। મેથ્સ અને રીઝનિંગના તમે જોશો તો ટોટલ આપણે જોઈએ તો આઈ થિંક 35 જેટલા પ્રશ્નો પૂછાતા હોય છે। 35 માંથી 35 માર્ક્સ મળશે। ઉપરાંત તમે લઈ લો જીકે, ઉપરાંત ગુજરાતી લઈ લો। ઓકે, કમ્પ્યુટરમાં આપણે જઈએ તો કમ્પ્યુટરમાં તમને 10 થી 12 જેટલા માર્ક તો આરામથી આવી જાય। એ રીતે આપણે સોલ્યુશન એક સ્ટ્રેટેજીનો વિડીયો બનાવવાના છીએ। 6 જાન્યુઆરી સુધીમાં આવી જશે એટલે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। ઓકે, અને ખાસ કમેન્ટ કરી દેજો કે પીજીવીસીએલ ની સ્ટ્રેટેજી ઓછી મહેનતે વધારે માર્ક કઈ રીતે આવે, કારણ કે પેટર્નની મને ખબર છે કે કેવા પ્રશ્નો પૂછાશે ને એ જ પ્રશ્નો પૂછાશે। ઓકે, એક મેં તમને અગાઉ પણ કીધું હતું। ઓકે, મેગ્નેશિયમની સંજ્ઞા પૂછાશે તો એ પૂછાઈ ગઈ, ક્રોમિયમની સંજ્ઞા પૂછી હતી એ પૂછાઈ ગઈ, રાઈટ। પછી હિલિયમની આગળ પૂછાઈ શકે છે, ક્રોમિયમની પૂછાઈ ગઈ, પછી સોનાની પૂછાઈ શકે છે। ઓકે, આર્સેનિક થાય છે, સિલ્વરની પૂછાઈ શકે, એલ્યુમિનિયમની પૂછાઈ શકે, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન, આવી સંજ્ઞાઓ મેં કીધી હતી। 1 થી 30 સંજ્ઞાઓ યાદ રાખવાની કીધી હતી, એમાં
ઉપરાંત મેં તમને સિલિકોન છે SI થાય, લેડ એટલે કે PB સિંસુ એની PB થાય. આવી સંજ્ઞાઓ યાદ રાખજો. આવી સ્ટ્રેટેજી સાથે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીકે ના પણ ક્વેશ્ચન હું તમને કહીશ. આટલું કરશો એટલે તમે આરામથી ક્રેક કરી શકશો. તો ખાસ મિત્રો એ કમેન્ટ કરીને જણાવજો કે એવા વિડીયો તમારે જોતો છે તો હું તમને ખૂબ જ, ભલે 2 કલાકનો 1 કલાકનો વિડીયો બનશે પણ 1 કલાક તમે જોશો એટલે તમને આરામથી છે ઓછી મહેનતે સૌથી વધારે માર્ક આવી જશે. બીજો પ્રશ્ન જોઈએ તો ઇજિપ્તની રાજધાની ખાલી જગ્યા છે, તો જવાબ આવશે કેરો. ઓકે, ત્યાર પછી મિત્રો કમેન્ટ કરજો કે એ વિડીયો જોતો છે સ્ટ્રેટેજીનો, તો હું તમને 2 દિવસમાં પ્રોવાઈડ કરીશ, કારણ કે અત્યારે મારી પાસે સમય છે તો હું બનાવવાની પૂરેપૂરો ટ્રાય કરીશ. દુનિયામાં બોક્સાઇટનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે, તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે કે સંભાર સોલ્ટ લેક કયા રાજ્યમાં સ્થિત છે, તો જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં. ઓકે, કમ્પ્યુટર વિષયનું હું તમને કહી દઉં તો કમ્પ્યુટરનું જે મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જે મટીરિયલ સજેસ્ટ કર્યું છે એ મટીરિયલ પરચેસ કરી લેજો. ઓકે, ભલે એમાંથી બધા પ્રશ્ન 20માંથી 20 પૂછાશે એમ હું નથી કહેતો. ઓકે, પણ જેટલા પણ પ્રશ્નો પૂછાશે ને, સૌથી તમારી પાસે કોઈ પણ મટીરિયલ હશે ને, ગુજરાતની કોઈ પણ મટીરિયલ કરતા સૌથી વધારે પ્રશ્નો એ બુકમાંથી હશે. ઓકે, એટલા માટે હું તમને કહું છું. ઓકે, બિન સચિવાલયમાં પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી જેમણે 15મી જુલાઈ 2018 થી પ્લાસ્ટિકની થેલીઓમાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો તેમનું નામ શું હતું, તો જવાબ આવશે યોગી આદિત્યનાથ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6 જોઈએ. પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે, તો જવાબ આવશે ફિલ્ડ હોકી. રાષ્ટ્રીય રમત છે ફિલ્ડ હોકી. ભારતની રાષ્ટ્રીય રમત ચાલો કમેન્ટ કરી દો, જોઈએ આપણે ભારતની રાષ્ટ્રીય રમત જોઈએ કોને આવડે છે, કમેન્ટ કરી દેજો. ચાલો અમુક પ્રશ્નો હું તમને પૂછતો રહીશ, એના જવાબ તમારે કમેન્ટ કરવાના રહેશે. પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કયા શહેર કે નગરમાં યોજાઈ હતી? હવે મિત્રો ઘણા લોકોને છે ને આનો ખ્યાલ નહીં આવ્યો. રાઉન્ડ ટેબલ પૂછ્યું છે, ઇંગ્લિશમાં લખ્યું છે રાઉન્ડ ટેબલ. રાઉન્ડ ટેબલ એટલે અહીંયા તમને ગોળમેજી પરિષદ યાદ છે કે નહીં, એ પ્રશ્ન છે. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી એમ પ્રશ્ન પૂછ્યો છે, લંડન ખાતે. હવે મિત્રો હું તમને એક બીજો પ્રશ્ન પૂછું, આ પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, કે ગાંધીજીએ કેટલામી ગોળમેજી પરિષદ અથવા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, કેટલામી? ઓકે, તો એ તમારે જવાબ તમારે કમેન્ટ કરવાનો છે, જોઈએ કોનો જવાબ આવે છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 7 જોઈએ. હુ હેઝ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? બધાને આવડે, સરદાર વલ્લભભાઈ પટેલ. શિક્ષણ મંત્રી કોણ હતા? ચાલો કમેન્ટ કરજો. શિક્ષણ મંત્રી કોણ હતા? પ્રશ્ન પૂછાઈ શકે. એનટીપીસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઓકે, તાજેતરમાં એનટીપીસીમાં પરીક્ષામાં પૂછાઈ ગયો કે હાલના પૂછ્યા હતા, આઈ થિંક હાલના અથવા તો પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા, એવો કોઈ પ્રશ્ન હતો. આરઆરબી રેલવેની એક્ઝામની તૈયારી કોણ કોણ કરે છે પણ કમેન્ટ કરી દેજો. રેલવે એનટીપીસીની પરીક્ષાની તૈયારી કોણ કોણ વિદ્યાર્થીઓ કરે છે? જે લોકો કરતા હોય તે લોકો કમેન્ટ કરજો કે એનટીપીસીના વિડીયો જોતા છે, તો કમેન્ટ કરજો કે એનટીપીસી પર વિડીયો બનાવો. આવી કોઈ કમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે. ત્યાર પછી મિત્રો 10મી સદીમાં કયા શાસકે ચાંદીના સિક્કા રૂપિયાની ચલણ સ્વરૂપે રજૂ કર્યા હતા, તો જવાબ આવશે શેરશાહ સૂરી. આ પ્રશ્ન આઈ થિંક બેઠો પૂછાઈ ગયો છે તાજેતર, શેરશાહ સૂરી આવશે. પ્રશ્ન નંબર 10 જોઈએ. આરબીઆઈની સ્થાપના કરવા માટે નીચેનામાંથી કયા એક આયોગે ભલામણ કરી હતી, તો જવાબ આવશે હિલ્ટન યંગ આયોગ. હિલ્ટન યંગ આયોગ. ખાસ મિત્રો પ્રશ્ન યાદ રાખજો, બિન સચિવાલય માટે પણ આઈએમપી છે. બિન સચિવાલયમાં આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી, ચાલો યાદ રાખો, તારીખ સહિત યાદ હોવું જોઈએ. ઓકે, આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? ઓકે, આવા પ્રશ્નો બહુ જ પૂછાઈ શકે છે, રેલવેમાં પણ પૂછાઈ શકે છે. આરબીઆઈની સ્થાપના ડેટ સહિત તમારે કમેન્ટ કરવાની છે. ચાલો હું કહી દઉં 1 એપ્રિલ. ઓકે, ચાલો સાલ પણ કહી દઉં, તમે કમેન્ટ તેમ છતાં કરજો. ઓકે, 1935. ત્યાર પછી મિત્રો હવે ઇંગ્લિશના પ્રશ્નો જોઈએ. ઇંગ્લિશમાં મિત્રો આપણે થોડુંક ઉતાવળથી જોશું, અને જે સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને વન વર્ડ સબસ્ટિટ્યુશન વાળા પ્રશ્નો એ ખાસ યાદ રાખતા જજો, રિપીટ થતા હોય છે. ઓકે, હેરાંગ છે એનું સિમિલર મિનિંગ કયો થશે, તો કે ડિસ્કોર્સ થશે, ડિસ્કોર્સ. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે, એરર ફાઇન્ડ આઉટ કરવાની છે, તો બીજામાં ફાઇન્ડ આઉટ આવશે એરર ટુ મર્જ ધ ક્લાસીસ ટુગેધર. ઓકે, ત્યાર પછી મિત્રો ઓકે, અહીંયા મિત્રો ક્યાં ભૂલ છે પણ મને આમ દેખાઈ જશે તો હું તમને જણાવતો જઈએ. ધ પછી ક્યારે બહુવચન ન આવે. ઓકે, ધ ક્લાસ ટુગેધર એટલા માટે. ત્યાર પછી મિત્રો પુલચિટ્યુડ. ઓકે, ત્યાર પછી એનો સિમિલર મિનિંગ થશે એલિગન્સ. ઓકે, એલિગન્સ. ત્યાર પછી ફિયર ઓફ હાઇટ્સ એને શું કહેવાય છે? એક્રોફોબિયા કહેવાય છે. ફિયર ઓફ હાઇટ્સ શું કહેવાય? એક્રોફોબિયા કહેવાય. પછી છે ફ્લેબરગાસ્ટેડ, એનું શું થશે? એક્સપેક્ટ થશે. પછી મિત્રો સ્કફલ છે, સ્કફલનું શું થશે? તો કે હાર્મોની થશે. ઓકે, અપોઝિટ મિનિંગ પૂછ્યો છે, હાર્મોની થશે. 7મો પ્રશ્ન જોઈએ, એરર ક્યાં છે? તો કે બીજામાં છે, એન્ડ ઓલ્સો ટીચર્સમાં છે. ત્યાર પછી મિત્રો ફિલિંગ ધ બ્લેન્ક્સ છે. આઈ એટ ઓલ a few apples in the basket. In the basket કયા એપલની વાત છે? કયા થોડાક એપલ્સની વાત છે કે જે બાસ્કેટમાં છે તે નિશ્ચિતતા છે, એટલા માટે ધ આર્ટિકલ આવશે.
ઓકે, ત્યાર પછી મિત્રો અહીંયા જો ખાલી એમ આપેલું હોત ને ઇન ધ બાસ્કેટ ના આપ્યું તો અહીંયા પૂર્ણ વિરામ આપ્યું હોત તો શું આવે તો કે અ આર્ટિકલ આવે, ઓકે, અથવા તો આર્ટિકલ નો પણ આવી શકે. ત્યાર પછી મિત્રો ધ પ્રિન્સિપલ ઇઝ અ ખાલી જગ્યા ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ બિગ ચીઝ, ઓકે, આવશે. ત્યાર પછી મિત્રો 10મો પ્રશ્ન જોઈએ. થિંગ્સ વિચ કેન નોટ બી બિલીવડ, એને શું કહેવાય? ઇનક્રેડિબલ. ઇનક્રેડિબલ આપણને ખ્યાલ છે, એક મૂવી પણ છે, હોલિવૂડનું મૂવી છે ઇનક્રેડિબલ હલ્ક. તો એના જે આપણે વિચારી પણ ન શકીએ, જેના ઉપર વિશ્વાસ પણ ન આવે, એને શું કહેવાય? ઇનક્રેડિબલ કહેવાય. ત્યાર પછી મિત્રો કાઇન્ડલી હોલ્ડ યોર હોર્સીસ, સમ પર્સન્સ આર ઓલરેડી વેઇટિંગ ફોર યુ. ત્યાર પછી મિત્રો વી હેવ અગલી ઇમેજીસ ઓફ ધ રિવર બેડ્સ ઓફ ગંગેસ ચોકિંગ ઓન કાઉન્ટલેસ પ્લાસ્ટિક બોટલ્સ. ત્યાર પછી મિત્રો મેટ્રિકનું શું થશે? સ્પીડી થશે, સિમિલર મિનિંગ. પછી આઈ હેવ બીન સ્ટડીંગ ઇન ધીસ કોલેજ સિન્સ, ઓકે, કોઈ પણ સાલ આપેલી હોય એની આગળ શું આવે? સિન્સ આવે. તમે યાદ હોય તો સિન્સ 1919 એમ કરીને કંઈક ડાયલોગ છે KGF મૂવીમાં, ઓકે. ચાલો, હવે તો બધાને યાદ આવી ગયું છે. ચલો, અને આઈ થિંક 8 તારીખે એનું ટ્રેલર ટીઝર પણ આવે છે, આઈ થિંક, ઓકે, એ પણ તમને માહિતી આપી દઉં. ચલો, 15મો પ્રશ્ન. ચાલો, કોને કોને મૂવી પસંદ છે કમેન્ટ કરી દેજો. ત્યાર પછી મિત્રો ધ બસ સ્ટેશન ઇઝ, આપણે છે વિડીયો લાઈવ નથી પરંતુ આપણે ઇન્ટરેક્શન કરીએ એ રીતે ભણીએ તો આપણને મજા આવે, એટલા માટે હું તમને અમુક પ્રશ્ન પૂછતો રહું, રાઈટ? તમે કમેન્ટ કરશો તો મને પણ આગળ મજા આવશે. ધ બસ સ્ટેશન ઇઝ રાઇટ ઓન હિઝ ડોર સ્ટોપ. ત્યાર પછી મિત્રો 16મો પ્રશ્ન છે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ લીવ લોંગ, ઇન ફેક્ટ હિઝ ડેઝ આર નંબર્ડ, ઓકે. ગણ્યા ગાંઠિયા દિવસ છે, બરોબર. હવે તે બહુ જાજુ જીવે એવી આશા નથી મને, કારણ કે ઇનફેક્ટ તે સાચું કહું તો એ ખૂબ જ ઓછા ગણ્યા ગાંઠિયા દિવસ જીવશે એવું કહેવા માટે નંબર્ડ વપરાય છે. 17મો પ્રશ્ન જોઈએ. શેલ આઈ ડ્રોપ યુ ઓફ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ, ઓકે. આર્કાઇકનું શું થશે? મોડર્ન થશે, અપોઝિટ મિનિંગ. ત્યાર પછી મિત્રો અ કમ્યુનિટી ઓફ અ પીપલ સ્મોલર ધેન અ વિલેજ, એને શું કહેવાય છે? હેલ્મેટ કહેવાશે. ત્યાર પછી મિત્રો ધ પ્રોફેસર શેર્ડ હિઝ એક્સપિરિયન્સ વિથ ધ સ્ટુડન્ટ, કોની સાથે? સ્ટુડન્ટ સાથે એક્સપિરિયન્સ શેર કર્યા એટલે વિથ આવશે. હવે મિત્રો મેથ્સ રીઝનિંગના પ્રશ્નો છે. ચલો, જસ્સી તેની કુલ બચતના 11% વૃદ્ધાશ્રમમાં, 13% અનાથાશ્રમમાં, 16% તબીબી સહાય માટેના ફાઉન્ડેશનમાં દાન કરે છે. કુલ બચતની બાકીની રકમ એટલી છે. હવે જુઓ મિત્રો, આટલા છે એ સહાય દાનમાં આપી દે તો 100% આપણી પાસે ધારો કે કુલ રૂપિયા હોય, એમાંથી તે 11%, 13%, 16% સરવાળો કરો તો છે 40% થશે. 40% તમે માઇનસ કરી નાખો, ઓકે, એટલે 60% વધે તો 60% બાકી કુલ બચતની બાકીની રકમ, બચતના એટલા ટકા, ઓકે. બચત કેટલી છે? 100% આપણે ધારી લીધી, ઓકે. એમાંથી આટલા ટકા છે એ દાન કરે છે 40%, તો વધ્યા કેટલા? 60%. તો કુલ બચતની બાકીની રકમ કેટલી છે? 7800. તો 60% બરાબર આપણે કેટલા કહી શકીએ? 7800. જો એની બચતની રકમ, એટલે કુલ બચત પહેલા આપણે મેળવી નાખીએ. કુલ બચત બરાબર 100% કેટલા? તો કે 7800 ગુણ્યા 100/6. અહીંયાથી આપણે 0 કેન્સલ કરી નાખીએ. 12 6 75, 13 6 78 થશે 130, અને પાછળ તમે આ રીતે 0 લગાડશો એટલે તમને જવાબ આવશે 130, પછી 2 મીંડા 13000 થયા. હવે આ કેટલી થઈ? એની કુલ બચત થઈ. કુલ બચત બરાબર કેટલા છે? આટલા. હવે તેની બચતની રકમ તેના પગારના 50% જેટલી છે, તો આના બરાબર પાછું 50% થશે, ઓકે. કુલ પગારના 50% છે, તો 100% કરવા હોય તો કેટલા કરવા પડે? ડબલ કરવા પડે. તો 13 દુ 26000, તો 26000 વાળો ઓપ્શન કયો છે? સી. ચલો, હવે મિત્રો હું મેથ્સ રીઝનિંગના સોલ્યુશન તમને થોડુંક ઝડપથી આપી દઈશ, અથવા તો આપણે અલગથી વિડીયો બનાવશું, ઓકે. કારણ કે આ વિડીયોની અંદર 2 કલાકનો થઈ જશે અને કોઈ મિત્રો જોતા નથી હોતા, ઓકે, 2 કલાક, એટલા માટે મેથ્સ રીઝનિંગનું સોલ્યુશન અલગથી જોતું હોય તો કમેન્ટ કરી દેજો, આપણે અલગથી બનાવી આપશું. હવે આનો જવાબ જોઈએ તો આ તો સાવ સહેલો છે. આના બરાબર એટલા થાય, બંનેનો સરવાળો કરશો એટલે આ બંનેના સરવાળા ભાગ્યા 2 કરી નાખો. શોર્ટમાં કહું ને તો બંનેના સરવાળા ભાગ્યા 2 કરશો એટલે જવાબ મળી જશે 116. ત્યાર પછી મિત્રો તમને ઘનનું સૂત્ર આવડતું હોય છે, ઓકે. PLM નો ઘન બરાબર છે તો આના બરાબર 0 હોય, ઓકે. તો આના બરાબર 0 હોય તો આપણે શું થશે? આના બરાબર 3 PLM બરાબર તમારે લઈ લેવાનું થશે 234. 3 વડે ભાંગો, ઓકે. 3 વડે ભાંગો એટલે કેટલા થશે? 7 તેરી 21 વધ્યા 2, 8 તેરી 24, 78 જવાબ આવી ગયો, ડાયરેક્ટ જવાબ આવી ગયો. આનો ઘનનું સૂત્ર છે, ઓકે. આનો ઘન કરો ને, P + L + M નો ઘન બરાબર P ઘન વત્તા L ઘન વત્તા M ઘન
-3PLM બરાબર 0 થશે, અહીંયા બરાબર 0 થશે. આની વેલ્યુ આપી છે 234, અહીંયા 234 મૂકી દો. માઇનસ છે પેલી બાજુ જાય પ્લસ થાય એટલે 3PLM 3 વડે ભાગી નાખો એટલે PLM ની મૂલ્ય મળી જાય. આ પ્રશ્ન બહુ જ NTPC પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન છે વૈજ્ઞ અને ઋની એક કાર્ય કરવા માટે 12 દિવસ 14 દિવસ પૂરું કરે છે. બંને સાથે પ્રથમ 5 દિવસ સાથે મળીને કાર્ય કરે છે, પછી ઋની છોડીને વહી જાય છે. તો આ પ્રશ્ન સાવ ઈઝી છે મિત્રો. ઓકે, 2.714 આવશે. ત્યાર પછી મિત્રો એક બેગમાં 23 લેપટોપ્સનું સરેરાશ વજન એટલું છે. જો એમાં એક વધુ લેપટોપ ઉમેરવામાં આવે તો કેટલું થઈ જાય છે? 2.4 થઈ જાય. તો આનું કઈ રીતે થશે? 2.4 કરવાના વત્તા કેટલા કરવાના? તો કે એક લેપટોપ વધારે ઉમેરવામાં આવે છે એટલે 24 ગુણ્યા 0.1. ઓકે, સોરી, 23 ગુણ્યા 0.1 કરવાના. આના બરાબર કેટલા થાય? 2.3 થાય. 2.4 તો છે, તો આ બંને સરવાળો કરો એટલે 4.7 જવાબ આવશે. ત્યાર પછી મિત્રો પ્રાણીઓ અને વનસ્પતિ બંને પર નભતા પ્રાણીઓને શું કહેવાય છે? દ્વિભક્ષી કહેવાશે, ઓમ્નિવોર્સ કહેવાશે. ત્યાર પછી મિત્રો દુકાનદારે પડતર કિંમતના 23% માર્કઅપ તરીકે ઉમેરી અને પછી તે વેચાણ વખતે વેચાણ કિંમતના 23% કંદરે. સાવ ઈઝી પ્રશ્ન છે. -r² કરવાનું. r બરાબર 23 આપ્યું, 23 નો વર્ગ ન આવડતો હોય તો શોર્ટકટ ટ્રેક કહું છું. પહેલા એકમનો અંકનો વર્ગ કરો તો 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. ઓકે, પછી શું કરવાનું? આ ત્રણેય અંકોનો ગુણાકાર. 2 તેરી 6 દુ 12, 12 ના કેટલા થશે? 2 થશે. વધી કેટલી આવી? 1. 2 નો વર્ગ 4, 4 ને 1 5 થશે. તો એટલા આવ્યા. તો -529/100 કરું. 529 એટલે 5.29, આગળ માઇનસ છે એટલે નુકસાન થશે 5.29%. ચલો, ત્યાર પછી મિત્રો જો ટીમના 23 સભ્યો 23 કલાકમાં, સાવ ઈઝી પ્રશ્ન છે, બેઠો પ્રશ્ન તમને પૂછશે. ઓકે, આનો જવાબ 23 જ આવે. ઓકે, 23. હવે તમને રીત પણ કહી દઉં. M1 H1/W1 બરાબર M2 H2/W2. M1 કેટલા આપ્યા છે? 23 સભ્યો. કેટલી કલાક? 23 કલાક. કેટલું કામ કરે? 23 સેટ ટાઈપ કરે. 23 પછી કેટલા આપ્યા છે? M2 શોધવાનું છે. ઓકે, કલાક કેટલી આપી છે? 43 કલાક. કેટલા સેટ ટાઈપ કરે? 43 ઉડી ગયા, 23 ઉડી ગયા, વજ્યા કેટલા? 23 જવાબ આવી ગયો. મીઠાનું અણુસૂત્ર NaCl, આને શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ. ઓકે, ત્યાર પછી મિત્રો એક અમેરિકન કંપનીના સપોર્ટ પ્રોજેક્ટમાં 215 પુરુષ 115 મહિલાઓ છે. બધા જ કર્મચારીઓની સરેરાશ ઉત્પાદકતા 18 યુનિટ છે. જો પુરુષ કર્મચારીઓની 18 યુનિટ હોય તો 18 જ જવાબ આવે. ઓકે, ચલો, ત્યાર પછી 11મો પ્રશ્ન. હવે મિત્રો આપણે થોડોક ઉતાવળ રાખીએ, કારણ કે પછી વિડીયો 2 કલાકનો થઈ જાય ને તમે પણ જોતા નથી, એટલા માટે હું થોડીક ઉતાવળ રાખું છું. રાઈટ, તમે જો વિડીયો પૂરો જોતા હો, ભલે 2 કલાકનો હોય, તો પછી મને પણ મજા આવે. ત્યાર પછી મિત્રો શેનું માપન વોલ્ટ મીટર દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. એને શું કહેવાય? વોલ્ટેજ કહેવાય. ઓકે, ત્યાર પછી મિત્રો જો 125 મીટર લાંબા પુલને એક ટ્રેન એટલા સેકન્ડમાં પસાર કરે છે, જો એ જ ટ્રેન સિગ્નલને પાર કરવા માટે 21 સેકન્ડ લે, ઓકે, તો કેટલી ટ્રેનની લંબાઈ હશે? તો બંને વખતે ઝડપ તો સરખી હશે. ધારો કે ટ્રેનની લંબાઈ x છે, તો પેલા 125 + x છેદમાં 46, ઝડપ તો સરખી હોય તો આ પુલને પાર કરવા માટેની ઝડપ આટલી થશે અને સિગ્નલને પાર કરવા માટેની ઝડપ કેટલી થશે? આ બંને સરખાવજો. x બરાબર તમને કિંમત મળી જશે, 105 મીટર આવી જશે. ત્યાર પછી મિત્રો એ શોધી કાઢો કે 15મી ઓગસ્ટ 2085 ને રોજ કયો વાર હશે? તો પેલા 202. આની શોર્ટકટ ટ્રીક મિત્રો, કોઈ પણ તમને ઘણા બધા મિત્રો છે તમને ભણાવતા સીમાં ભૂલ થતી હોય છે, પણ આ રીતે કરવાનું. 1 સાલ ઘટાડી દેવાની. 285મું વર્ષ ચાલુ છે. જો તમને કોન્સેપ્ટ સમજાવું તો 15મી ઓગસ્ટ 2085, તો આમાં 85મું વર્ષ જે પૂરું નથી થયું, 31 ડિસેમ્બર થાય ત્યારે પૂરું વર્ષ થાય. તો આમાં પૂરા વર્ષ કેટલા છે? તો કે 284 છે. તો 284માં પહેલા તમારે સદીની ગણતરી કરવાની. સદીની ગણતરી કરો તો આમાં કેટલી છે? 2000 છે ને આમાં. 84 ને પછી અલગ, પછી 84ની અલગથી ગણતરી કરો તો 2000 માટે વધારાના દિવસ કેટલા થાય? લીપ વર્ષ છે એટલે 0 થશે. ઓકે, 0 થશે. ચાલો, ત્યાર પછી મિત્રો 84માં લીપ વર્ષ કેટલા હોય? 84 ભાગ્યા 4 કરો, કેટલા થશે? 2 ને 1 21 થાય. તો 84 + 21 ભાગ્યા 7 કરવાના. ઓકે, ચલો, તો આ 7 ભાગ્યા 7 તેરી 21 થઈ જાય. સરવાળો કરીને 3 વડે ભાગશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા શેષ કેટલી વધશે? 0. આને ભાગો તો 7 × 7 થશે. ઓકે, વધ્યા કેટલા? 1. 7 દુ 14. 0 વધારાના દિવસોમાં પણ 0 આવશે. પછી 15મી ઓગસ્ટ, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ,
ઓગસ્ટ 15 દિવસ આપ્યા છે. 15 ભાગ્યા 2 કરો, 15 ભાગ્યા 7 કરો, વધારાનો દિવસ 1 આવશે. એમાં 3 લીપ વર્ષ નથી. ઓકે, 85મું લીપ વર્ષ નથી એટલે 0 આવશે. 3 2 3 2 3 સરવાળો કરો. 3 ને 1 4, 4 ને 5 ને 6, 6 ને 3 9, 10 11, 11 12 13 14 15 16 17, 17 ભાગ્યા કેટલા કરવાના? 7, 7 દુ 14, 3 વધારાના દિવસ આવ્યા તો 3. તો તમારો જવાબ શું આવશે? સોમ મંગળ બુધ. 3 કરો એટલે રવિ પછી સોમ મંગળ ને બુધ. બુધ ત્રીજો થયો, ત્રીજો જવાબ આવશે. ચાલો, ઈઝી પ્રશ્ન છે. ત્યાર પછી લંબાઈ પહોળાઈમાં અનુક્રમે 7% ઘટાડો કરવામાં આવે તો શોધો કે તેના વિસ્તારમાં કેટલાનો ઘટાડો થશે. તો 13.51% આવશે. શ્રેણીવાળો દાખલો છે. 73, 147, 296, 597, તો જવાબ આવશે 1194 આવશે. ઓકે, ત્યાર પછી મિત્રો 60 ડિગ્રી વાવા. ઓકે, અહીંયા તમારે જોવાનું છે કે અંકુરનું મોં દક્ષિણ તરફ છે. પ્રથમ 30 ડિગ્રી ઘડિયાળના કાંટા તરફની દિશામાં એટલે કે દક્ષિણાવ્રત. ત્યારબાદ 60 ડિગ્રી વામાવ્રત દિશામાં વળે તો હવે અંકુરનું મોં કઈ દિશામાં આવશે? દક્ષિણ પૂર્વ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે. ઓકે, આ પ્રશ્ન કેનો છે? તો કે ભાઈ બ્લડ રિલેશન તમે ભણ્યા હશો એનો પ્રશ્ન છે. કઝિન આવશે, પિતરાઈ અથવા તો માસિયાઈ બહેન. ત્યાર પછી મિત્રો આના પ્રશ્નો છે. હવે આપણે ખૂબ જ લાંબા પ્રશ્નો છે એનું તમને ડાયરેક્ટલી સોલ્યુશન આપી દઈશ. m - n × m આવશે. કેટ બરાબર 24 છે તો લાઈન બરાબર કેટલા થાય? c બરાબર કેટલા થાય? 3 થાય. a બરાબર 1 થાય. t બરાબર 20 થાય. તો l નો ક્રમ કેટલો છે? આઈ થિંક 12 આવશે. i નો ક્રમ કેટલામો છે? આઈ થિંક a b c d e f g h i બરાબર 9મું થશે. o બરાબર કેટલા થશે? m n o એટલે 14 ને 15 થશે. n બરાબર 14 થશે. 14 ને 15 29, 29 ને 30 31, 31 41, 41 ને 50 જવાબ આવી ગયો. ચલો, ત્યાર પછી મિત્રો f +1 કર્યું છે. l પછી +2 કર્યું. જો પહેલા +1 કરવાનું, પછી +2 કર્યું છે. પછી શું કર્યું છે? તો કે u w x +2 કર્યું છે. ઓકે, a b c d e f g +1 +2 +2 t s t u w x. ઓકે, s t u v w x છે એટલે 3 આવશે. પછી શું આવશે? +4 આવશે. પછી શું આવશે? તો કે +5 કરેલું છે તો g આપણને પૂછ્યું છે. g +1, g પછી h આવે. h વાળા બધા ઓપ્શન છે. u પછી +2 કરો. s t u v w h w વાળો ઓપ્શન આ બે છે. બે ઓપ્શન વધ્યા. પછી l વાળું નથી જોતા, પછીનું જોવાનું છે. પછીનું કાઢી નાખો અને t વાળું જોઈએ. t વાળામાં કેટલા આવશે? +4 આવશે. t આમાં પણ +4 છે એટલે x ડાયરેક્ટલી આવી જશે એટલે x વાળો ઓપ્શન d આવશે. 41 52 કેટલાનો વધારો છે? 11 નો વધારો છે. પછી -6 છે. પછી કેટલાનો વધારો છે? 11 નો વધારો છે, -6 છે. પછી 11 નો વધારો કરો એટલે 62 આવી ગયા. 343 512 3 નો આઈ થિંક છે 7 નો ઘન, 8 નો ઘન છે, 9 નો ઘન છે, 11 નો ઘન છે. ઓકે, પછી આઈ થિંક આ છે 13 નો ઘન હશે. ઓકે, આ રીતે તમારે કરવાનું છે. બરોબર, આમાં કયું બધાથી અલગ તરી આવે? તો આ 13 નો ઘન કરશો તો છે કે નહીં એ અલગ તરી આવે છે એટલા માટે હશે. ઓકે, ઘન વાળું છે. હેન ને ચીક કહેવાય તો શીપ માટે શું આવશે? લેમ્બ આવશે. ત્યાર પછી મિત્રો c j r u x એમાં જે છે અલગ પડે છે. ત્યાર પછીનું મિત્રો મોડ્યુલેશન માટેનું છે p જવાબ આવશે. ઓકે, 5મો ક્રમ કયો છે? આ પ્રશ્ન આઈ થિંક હમણાં જ પૂછાઈ ગયો છે. દરેક વિકી સ્થાનોના અંકોને તેમના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. આનો જવાબ મિત્રો 3 આવશે. બ્રીડ ને કોડ માટે આ છે. પાછળથી અંક લખ્યો છે તો બટન માટે શું થશે? તો કે i v g g f y થશે. ઓકે, આમાં શું છે? તો કે માઇનસ કેટલા થાય છે? 2 થાય છે. +4 -3 ને 4 7 +9. ઓકે, કઈ શ્રેણી મળે છે? ઓકે, તમે વિચારશો એટલે 87 મળી જશે. ઓકે, ખૂટતી શ્રેણીમાં મળી જશે. ચલો, ત્યાર પછી મિત્રો 5 કિલોમીટર નોર્થ આવશે. હવે થોડીક આપણે ઉતાવળ રાખીએ. કમ્પ્યુટરના પ્રશ્નો શરૂ થયા છે. એક્સેલમાં એક કોષ્ટક બનાવવા માટે Ctrl+T આવશે. ટેબલ ઇન્સર્ટ કરવા માટે શોર્ટકટ ટ્રીક છે Ctrl+T. માસિક વેચાણનું સરવૈયું કાઢવા માટે એક્સેલ વપરાય. ઈઝી પ્રશ્ન છે. પેન્ટિયમ શું છે? તો કે પ્રોસેસર છે. અત્યારે i3 i5 આવે ને એની પહેલા ઇન્ટેલનું પેન્ટિયમ આવતું હતું. NIC એટલે શું થશે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ થશે. કયું નેટવર્ક સ્ટોરેજ પ્રોટોકોલનો પ્રકાર છે? તો જવાબ હશે સ્ટોરેજ એરિયા નેટવર્ક.
ત્યાર પછી મિત્રો આ બધા પ્રશ્નો તમને આપણે જે મટીરિયલ વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને જે મટીરિયલ બુક પરચેસ કરવાની કીધી ને, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીને એમાંથી જ પ્રશ્નો છે આ બધા. ઓકે, ઓલ્ડ પેપર છે. સીપીયુ અને મુખ્ય મેમરી વચ્ચે મધ્યવર્તી મેમરી તરીકે કોણ કાર્ય કરે? કેશ મેમરી આવે. ઓકે, કેશ મેમરીની ઝડપ પણ સૌથી વધારે હોય. પાવર પોઈન્ટમાં નીચેમાંથી કયું ફીચર જોવા મળે છે? ટ્રાન્ઝિશનનું જોવા મળે છે. ઓકે, મેલ મર્જ શેમાં જોવા મળે? ચાલો જોઈએ શેમાં જોવા મળે છે, કયા સોફ્ટવેરમાં? મેલ મર્જ MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટ, MS એક્સેસ શેમાં જોવા મળે? એકમાં જોવા મળે છે. પ્રથમ પ્રોગ્રામર કોણ છે? લેડી અગસ્ટા અડ્ડા આવશે. ઓકે, ચાલો ત્યાર પછી મિત્રો સેન્ટેન્સ બ્રેક કહેવાય છે, આવું કોઈ હોતું નથી બ્રેક. ઓકે, ત્યાર પછી મિત્રો વડાન્ટા, કુરિયર આ બધા શું છે તો કે ફોન્ટના નામ છે. શોધો અને બદલો, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ એની શોર્ટકટ શું છે તો કે CTRL+H આવશે. ઓકે, અને ફાઇન્ડની શોર્ટકટ ટ્રી ખાલી ફાઇન્ડ એટલે કે શોધવા માટે શોર્ટકટ કી તમારે કમેન્ટ કરવાની છે. સક્રિય વિન્ડોઝ એપ્લિકેશનને ટોગલ કરવા માટે Alt+Tab. અત્યારે મેં લેક્ચર સ્ટાર્ટ કર્યો ને, આ લેક્ચર ત્યારે તમે સ્ટાર્ટિંગમાં જોયું હશે, મેં આ ટેબનો ઉપયોગ કરેલો છે. ઓકે, પ્રેક્ટિકલ તમને કહું તો આ ટેબનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે, ચાલો પેન ચાલે છે. PROM નું ફૂલ ફોર્મ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી થાય, આ બધાને આવડે. SQL એટલે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ થાય. ઓકે, ડેટા ટ્રાન્સમિશન માપનમાં સૌથી નાનો એકમ થશે બિટ્સ પર સેકન્ડ આવશે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી ચોથી પેઢીના કમ્પ્યુટરમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થતો. ચાલો ફર્સ્ટ જનરેશનમાં શેનો ઉપયોગ થતો તો કમેન્ટ કરો. સેકન્ડ જનરેશનમાં શેનો ઉપયોગ થતો તો કમેન્ટ કરો. થર્ડ જનરેશનમાં શેનો ઉપયોગ થતો બધાને આવડે, કમેન્ટ કરો. ફિફ્થ જનરેશનમાં શેનો ઉપયોગ થતો તો કમેન્ટ કરો. ચલો ચારે ચારનું તમારે કમેન્ટ કરવાનું છે. ચોથામાં માઇક્રો પ્રોસેસર આવતું હતું, એ તો આપણને ખ્યાલ છે. એક એસેમ્બલીની કારીગરી શું છે તો કે એસેમ્બલી ભાષાને મશીન ભાષામાં રૂપાંતર કરે છે. એસેમ્બલરની કામગીરી, એસેમ્બલરનો ઉપયોગ શું છે તો કે એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે. આ પણ પ્રશ્ન તમને આપણા મટીરિયલમાંથી મળી જશે, જે તમને મેં કમ્પ્યુટરનું એડવાન્સ લેવલનું બુક જે સજેસ્ટ કરી તેમાંથી. મધરબોર્ડમાં શું શું હોય છે તો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે. બે કે વધુ પ્રોગ્રામ્સને એક સાથે સાથે સક્રિય કરવાના કન્સેપ્ટને શું કહેવાય? મલ્ટી પ્રોસેસિંગ કહેવાય. આ પણ પ્રશ્ન એમાં છે. ઇન્ટરનેટ પરથી કમ્પ્યુટરમાં ફાઇલ હસ્તાંતરિત થવાની પ્રક્રિયાને ડાઉનલોડિંગ કહેવાય, અને કમ્પ્યુટરમાંથી ઇન્ટરનેટ પર મોકલો તો એને અપલોડિંગ કહેવાશે. ત્યાર પછી મિત્રો ગુજરાતીના પ્રશ્નો છે. જાણે આવશે. ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ કયો શબ્દ છે? જાણે. ઓકે, આપણે જાણે, રખે, શકે આવું બધું આવે ને, રાઈટ. તમે આ કપડાં પહેરી લો. વાક્યનો પ્રકાર શું છે? વર્તમાન અને આજ્ઞાર્થ વાક્ય છે. મણ ભાતને સમામણ કુસ્તી, કહેવતનો અર્થ શું થાય તો કે અશુદ્ધ હોવું થશે. મીઠા મધુને મીઠા મેઘ, આમાં મ ઘણી વખત આવે છે એટલે વર્ણ સગાઈ અલંકાર છે. ઓકે, પછીનામાં પ્રશ્નમાં એક અને ત્રીજો આવશે. ઓકે, પછી વિરુદ્ધાર્થી શબ્દ અગમ તો નિગમ થશે, ઈઝી પ્રશ્ન છે. શબ્દ જોડણીમાં તો બીજું આવશે. ઘેર ઘેર માટીના ચૂલા, તો ઘરે ઘરે પરિસ્થિતિ સરખી જ હોય. ઓકે, એનો કહેવતનો અર્થ આપણને પૂછ્યો છે. ઓકે, તેમ વાવવું, ખોલવું. ઓકે, ત્યાર પછી મિત્રો આયાતનો વિરુદ્ધાર્થી નિકાસ થશે. ઓકે, માનસિક આવેગવાળું, તો એને શું કહેવાય? સામવેગિક કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો સામવેગિક કહેવાય છે. હારે એટલે શું થાય? સાથે થાય. તળપદા શબ્દ શિષ્ટ વાળું છે. ઓકે, ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે? ક્રિયા વિશેષણ કોને કહેવાય? ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને કહેવાય છે. જેમ કે દોડવું, દોડવું શું છે? ક્રિયાપદ છે. પછી આગળ આપ્યું કે ઝડપથી દોડવું, તો ઝડપથી શું થશે? ક્રિયા વિશેષણ થશે. પસંદ પદ સંવાદની દ્રષ્ટિએ કયું વાક્ય યોગ્ય છે તો કે હું મંદિરમાં જઈ દર્શન કરી આવ્યો. ત્યાર પછી મિત્રો સંજ્ઞા, પ્રકાર અને ઉદાહરણની બાબતમાં કયું જોડ? વ્યક્તિવાચક, તો રાજા. રાજ્ય વ્યક્તિવાચક છે, સાચી વાત છે. ઓકે, અયોગ્ય છે, ખોટું છે. બાકીના છે એ સાચા છે. ત્યાર પછી મિત્રો સ્પંદન, સ્ત્રોત, સ્ફૂર્તિ, સ્થિતિ. ઓકે, આ તમારે ક્રમમાં ગોઠવાનો છે. ઓકે, શબ્દકોશ પ્રમાણે ક્રમમાં ગોઠવો. સાવ ઈઝી પ્રશ્ન હોય છે આવા. તો કુલ 3 આવશે. અનિલના પ્રિયવાસી શબ્દો કેટલા છે? કુલ 3 છે. અભણ રમણ પાસે બોલવા શબ્દ ન હતા, માત્ર સુર હતા. રેખાંકિત શબ્દ શું સૂચવે છે? નિપાત. નિપાત એટલે શું થશે? રમણ પાસે બોલવા શબ્દ ન હતા, માત્ર સુર હતા. બરોબર છે. ત્યાર પછી મિત્રો ગુજરેજી ભાષામાં પ્રકૃતિના કોઈ પણ તત્વ દ્વારા સર્જાતું મોહક દ્રશ્યને શું કહેવાય છે? લેન્ડસ્કેપ કહેવાય છે. ત્યાર પછી મિત્રો સમાસનું પ્રથમ પદ વિશેષણ હોય ત્યારે એને કર્મધારય સમાસ કહેવાય. કર્મધારય સમાસમાં શું હોય છે? પ્રથમ પદ કેવું હોય છે તો કે વિશેષણ હોય છે. તો મિત્રો આ હતા સંપૂર્ણ 100 પ્રશ્નો, જેનું સંપૂર્ણ A to Z ઓફિશિયલ આન્સર કી પ્રમાણેનું સોલ્યુશન. તો અત્યારે જ મિત્રો આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં તો બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. અને આવતીકાલે
તમને PGVCL ની પરીક્ષામાં સાવ ઓછી મહેનતે સૌથી વધારે પ્રશ્નો આવડે, બેઠા પ્રશ્નો પૂછાશે. એટલે ખાસ વિડીયો આવતીકાલે આવે તે જોવાનું મિત્રો ભૂલતા નહીં. એટલે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન કરી લેશો એટલે તમને નોટિફિકેશન મળી જશે. અને કમ્પ્યુટરનું બુક પરચેસ કરવાની અથવા તો મટીરિયલ પરચેસ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.